આ વિડીયો પર જે સ્ક્રીનશોટ મૂક્યો છે એ વિડીયો ક્યારેક ને ક્યારેક તો તમારી ફીડમાં આવ્યો જશે ને, તમે પણ જોયો હશે. અને આ વિડીયો જોઈને તમારું લોહી ઉકળ્યું છે કે નહીં મને નથી ખબર, પરંતુ મારું લોહી જરૂર ઉકળ્યું છે. કારણ કે જેમને આપણે માતા કહીએ છીએ, ગૌ માતા, એમના પર જ આ નરાધમ તમે જોઈ શકો છો હેવાનિયતની હદ વટાવી દીધી છે. અને ઉંમર જોતા લાગે છે કે 50 થી 55 વર્ષનો હોઈ શકે, કારણ કે માથામાં ટાલ પડી ગઈ છે અને સફેદ વાળ જોવા મળે છે. એમના પરથી કહી શકાય કે આમની ઉંમર એટલી હોઈ શકે છે. આજે આ ગાય માતા છે ને, એની ઉપર એમણે આવું કૃત્ય કર્યું છે ને, હેવાનિયતની હદ વટાવી છે. કે માની લો આમની પાસે કોઈ નાની એવી દીકરી ચડી ગઈ હોત તો એ દીકરીની હાલત શું થાત. અને હું તમારી સાથે આ અત્યારે સ્ક્રીનશોટ સહિત વિડીયો એટલા માટે શેર કરું છું કે જ્યારે આપણે આપણા પાડોશીમાં કોઈ આવા કાકા દાદા રહેતા હોય, ત્યારે આપણી દીકરી ત્યાં રમતી હોય તો આપણે એકવાર ચેક કરવા જોવા પણ નથી જતા કે મારી દીકરી શું કરે છે. કેમ કે વિશ્વાસ છે દાદા છે, કાકા છે, તો મારી દીકરી ત્યાં સેફ છે. પરંતુ એક વાત યાદ રાખજો કે આ દાદા અને કાકાની સૌથી વધારે ખરાબ નજર હોય છે તમારી દીકરી પર, અને એ જ હેવાનિયતની હદ વટાવે છે તમારી દીકરી પર. અને નાની 3 થી 5 વર્ષની દીકરીઓને એનો શિકાર બનાવે છે. કારણ કે નાની 3 થી 5 વર્ષની દીકરી છે, ઘરે આવીને ક્યારે પણ ફરિયાદ નહીં કરે કે નહીં કહી શકે, માતા પિતાના ડરને લીધે. તો તમે પણ જો તમારા આજુબાજુમાં કોઈ આવા નરાધમો રહે છે અને અંકલ કે દાદાના આજુબાજુમાં તમે તમારી દીકરીને રમવા માટે મોકલો છો, તો ચેક કરતા રહેજો જરૂરથી, ક્યાંક તમારી દીકરી પણ આમનો શિકાર નથી બની રહી ને. અને ડરના મારે ઘરે આવીને ક્યારે પણ ફરિયાદ પણ નહીં કરી શકે. એટલે હંમેશા તમારા આજુબાજુમાં રહેતા કાકા અંકલ દાદા જે પણ હોય, તમારી દીકરીને કોઈના હવાલે ન સોંપો અને કોઈના વિશ્વાસે ન સોંપો, કેમ કે આ જમાનો નથી એ. અને જેટલા લોકોએ આ વિડીયો જોયો છે અને એના મંતવ્યો શું છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. અને આજુબાજુવાળા લોકો પર વિશ્વાસ કરતાં પહેલાં એકવાર જરૂરથી વિચારજો કે તમારી દીકરી 3 થી 5 વર્ષની છે, આનો શિકાર તો નથી બનતી ને. અને સમજાવો કે તમને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહે છે, બેડ ટચ કરે છે, ખરાબ રીતે અડે છે, તો ઘરે આવીને વાત કરો, મારી સાથે ફ્રેન્ડલી વાત કરો. આ રીતે તમારી દીકરીને નાનપણથી સમજ આપવી જોઈએ અને સમજાવવી જોઈએ, જેથી કરીને કોઈ પણ જગ્યાએ આવી જગ્યાએ ફસાય છે યા આવો શિકાર બને છે તો સૌથી પહેલાં આવીને તમારી સાથે વાત કરશે. અને આ વિડીયો જોઈ અને જોયો છે કે નથી જોયો મને ખ્યાલ નથી, જોયો હોય તો શું મંતવ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી અને જરૂર જણાવજો. અને હા, એક પ્રોમિસ કરો કમેન્ટ્સમાં આજે કે તમારી નાની એવી દીકરી છે તો તમારી બાજુમાં રહેતા અંકલ કાકાના ભરોસે ક્યારે પણ નહીં છોડો.